નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. હું છું વિજયભાઈ અને વિજયભાઈ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફિલહાલ હું છું કચ્છની અંદર ને આજે શું કામ કરવાનું છે એ તમને દેખાડવાનું છું. કે જો આપણે આંબામાં કાલ ખેડવાનું બાકી હતું તો જે આપણે ખેડવાનું ચાલુ કરી દીધું છે પાછું. જો આપણું ટ્રેક્ટર આજે આટલું ખેડાઈ ગયું છે, હવે આટલું બાકી છે. તો હવે આપણે ખેડવાનું ચાલુ કરી દઈએ પાછું. કેટલું ખેડાય છે એ જોઈએ. આજ તો આ ખેડી નાખવું છે, વરસાદ નહીં આવે તો બાકી વરસાદ આવે એવું તો થઈ ગયું છે. જો છાંટા તો આવે જ છે આ કોક. બાકી જોઈએ છે વરસાદ આવે છે કે નથી આવતો. બાકી આપણે ખેડવાનું ખેડી નાખીએ, પછી આપણે બીજા આંબામાં પણ ખેડવાનું છે. રોટાવેટર મારવાનું છે. ત્યાં ઊભું આપણે બાકી છે જાર છાંટીને. જાર નથી આવી એટલે આપણે નથી છાંટ્યું. વરસાદ નહીં આવે તો આપણે એમાં પણ છાંટી દઈશું, રોટાવેટર મારી દઈશું ત્યાં પણ. તો દોસ્તો આપણે ખેડતા હતા ને ટ્રેક્ટર થઈ ગયું છે બંધ. ખબર નહીં શું થયું છે, ચાલુ જ થતું નથી, ડાયરેક્ટ નથી થતું, ચાવીથી નથી થતું. તો પછી જો ડીઝલ પણ છે ચાલુમાં બંધ થઈ ગયું. તો આપણે પછી હવે અહીંયા રહેવા દઈએ, સેટ આવે પછી કંઈક કરું. પછી આ એક બાકી તો આ ખેડીને આવ્યો, અહીંયાથી પાછું લઈ જતો હતો ને બંધ થઈ ગયું. હવે ચાલુ નથી થતું તો હવે રહેવા દઈએ અત્યારે. ભલે અહીંયા પડી આપણે હવે લાઈનો વીંટવાની પડી, 2-4 બાકી હતી એ લાઈનો વીંટી નાખી. પછી જો શું આવે બીજું કામ. તો જો સેજલ પણ આવે છે કામ કરવા, લાઈનો વીંટે છે. જો વીંટાઈ ગઈ છે લાઈન. હવે એને દોરી બાંધી દે. દોરી બાંધી 8 વાગી ગયા છે ને આપણે પંપ ચાલુ કરી નાખી છે. દવા છાંટવાનું ખડની અંદર જો દેખાડું. ખડની દવા છાંટી નાખીએ એટલે આપણે આ સાફ કરવું ન પડે, એટલે જ સાફ થઈ જાય, બધું સુકાઈ જાય. મોટા મોટા ઝાડવા થઈ જાય, બધું સુકાઈ જાય. જો આ સુકાઈ જાય પછી તમને હું દેખાડી પાછા બીજા વ્લોગમાં કે આ ખડ આપણું સુકાઈ ગયું છે સાવ. દોસ્તો સાંજ થઈ ગઈ છે અને હવે હું નાહી આવું, પછી મળીએ આપણે નાહીને. આજ તો બધું કામ કરી નાખ્યું છે આપણે, ગાયનું ને ચરવાનું. અને આ ટ્રેક્ટર બંધ થઈ ગયેલું તો ટ્રેક્ટરમાં હેરાન થઈ ગયા. ડીઝલની ટાંકી સાફ કરાવી, અરે હેરાન થઈ ગયા. તો થઈ તો ગયું છે ચાલુ. હવે કાલ આપણે પાછું ટ્રેક્ટર ચાલુ કરते. દોસ્તો આપણે જમીને આવી ગયા છે ગાય પાસે, કેમ કે ગાયને પણ આપણે ચારો નાખી દઈએ, ઘાસ નાખી દઈએ. અને આપણે વાછડા જો બે આપણે અહીંયા આવીએ એટલે આ વાછડા બે અહીંયા આવી જાય છે. આ ગાય પેલી ગાય ત્યાં છે, બસ બેઠી જ છે. અને કાળી ઊભી છે. કાળી તો બહુ ડેન્જર ગાય છે. આ કાળીનું વાછડું, આ ધળીનું વાછડું. પેલું વરી પાછી ધળીનું વાછડું પેલીનું જ છે, અને મોટી થઈ ગઈ છે વાછડી. આ બે નાની વાછડી છે, બધી હરખી જ છે, એક હરખી. આપણે ખડા જે બહાર રાખ્યું છે ઘાસ નાખી દઈએ ગાયને, પછી જઈએ આપણે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો. જય જોહાર, જય આદિવાસી, બાય.